પ્રોસ્ટેટ ગ્રંથિ અથવા તો પ્રોસ્ટેટ ગ્લેન્ડ એટલે શું છે? એટલે પ્રોસ્ટેટ એટલે એક સોપારી જેવી એક ગ્લેન્ડ છે, સામાન્ય ગ્રંથિ છે બોડીની, જેવી રીતે પેન્ક્રિયાસ છે, થાઇરોઇડ છે, એવી રીતે પ્રોસ્ટેટિક ગ્રંથિ છે જે પેશાબની કોથળીના મોઢા પાસે એને આવેલી હોય છે. બરાબર. અને માત્ર પુરુષોમાં હોય છે, સ્ત્રીઓમાં નથી હોતી. અને જેમ જેમ ઉંમર વધે એમ પ્રોસ્ટેટમાં એન્લાર્જમેન્ટ સામાન્ય રીતે થતું હોય છે. જેવી રીતે આપણી ઉંમર વધે એ પ્રમાણે આપણા વાળ છે ગ્રે થાય, ચહેરા પર રિંકલ્સ આવે, આંખમાં મોતિયો આવે, એવી રીતે એટ ધેટ એજ પ્રોસ્ટેટનું એન્લાર્જમેન્ટ થાય. અને જ્યારે પ્રોસ્ટેટ એન્લાર્જ થાય એટલે એની અંદરથી પેશાબની નળી જે પસાર થતી હોય એ યુરેથ્રા, એને કોમ્પ્રેશન આવે. બરાબર. અને કોમ્પ્રેશન આવે એટલે પેશાબ કરવામાં તકલીફ પડે. ઓકે, બરાબર છે. પ્રોસ્ટેટની જે સમસ્યા છે એ ખાલી ગ્રંથિને રિલેટેડ જ સમસ્યા હોય છે? હા, ગ્રંથિને રિલેટેડ જ સમસ્યા છે. એમાં ઇન્ફેક્શન થઈ શકે, એમાં એજ રિલેટેડ એન્લાર્જમેન્ટ થઈ શકે કે એમાં કેન્સર થઈ શકે. આ 3 વસ્તુ થઈ શકે. ઓકે, તો સર નોર્મલી કઈ ઉંમર પછી પ્રોસ્ટેટની સમસ્યા થતી હોય છે આપણને? યુઝવલી યંગ એજ હોય તો પ્રોસ્ટેટના ઇન્ફેક્શનનો કોમન પ્રોબ્લેમ છે, જેને પ્રોસ્ટેટાઇટિસ કહેવાય. ઓકે. પ્રોસ્ટેટનું ઇન્ફેક્શન થાય છે. અરાઉન્ડ 25-20થી ચાલુ કરીને તમે 40-45 વર્ષની ઉંમર સુધી ઘણા બધા પેશન્ટો પ્રોસ્ટેટના ઇન્ફેક્શનમાં હોય. બરાબર. અને પ્રોસ્ટેટનું જે એન્લાર્જમેન્ટ છે એ એજ રિલેટેડ છે. એટલે સામાન્ય રીતે 40-45 વર્ષની ઉંમર પછી પ્રોસ્ટેટમાં એન્લાર્જમેન્ટ થાય. ઓકે. એટલે અને એન્લાર્જમેન્ટ 2 ટાઈપના હોય, કેન્સરસ અને નોન કેન્સરસ એન્લાર્જમેન્ટ. બરાબર છે.